મેચિંગ ગોવાના ટી શર્ટ પહેરેલા છે. જો નકુ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. હેલો દોસ્તો, કેમ છો? તો અત્યારે અમે જઈએ છીએ સારંગપુર અને અત્યારે અમે ઉના ક્રોસ કરી ગયા છે અને સારંગપુર અમે અમરેલી થઈ અને જવાના છે. તો કોણ કોણ અમે જઈએ છીએ જોઈ લ્યો. ધ્વનિ પણ અહીંયા છે, ધ્વનિને બતાવી દો અને દીપિકા છે. અને જો અમે બધા મેચિંગ ગોવાના ટી શર્ટ પહેરેલા છે. ધ્વનિ આખું ટી શર્ટ બતાડ તો બેટા તારું. ઊભી રહી જા. હા, આખું ટી શર્ટ બતાડ. હા, જોઈ લ્યો. ધ્વનિ કંઈક કહેવા માંગે છે? ધ્વનિ કાંઈ કેવું નથી. ધ્વનિ અત્યારે નારાજ થઈ ગઈ છે કારણ કે એની પાસેથી એની મમ્મીએ મોબાઈલ લઈ લીધો એટલે એ નારાજ થઈ ગઈ છે. એ બેડ હેબિટ છે, છોકરાને મોબાઈલ વાપરવો જોઈએ નહીં. તો આ જોઈ લ્યો, અમે અત્યારે ગીરમાંથી નીકળી રહ્યા છે, જંગલમાંથી. તો આવો કંઈક રસ્તો છે. હરણ પણ દેખાવા મળી રહ્યું. જો નસીબ હશે તો અમને સિંહ પણ દેખાઈ શકે, બરાબર. પણ નસીબ હશે તો, બાકી ગાય ને ભેંસ તો દેખાવાની જ છે. અત્યારે સામે તમને ગાય પણ દેખાય છે, જોઈ લ્યો. હા, અને આવો કંઈક રસ્તો છે, એકદમ મસ્ત કુદરતી વાતાવરણમાંથી પસાર થઈએ છીએ. વધારે ઠંડી કે એવું કંઈ ન લાગે. આ જુઓ, ગાયોના દર્શન થઈ ગયા. ગાય માતાના જય ગૌ માતા કી. ચાલો અહીંયા ધ્વનિને મમ્મીને પેલા લઈ લે. જો એ ધ્વનિનો પાસેથી મોબાઈલ લીધો છે એટલે એની મમ્મીને મારે છે. આમ તો છોકરાઓને આ મોબાઈલની આદત પડાવી જ. ધ્વનિ, તારો આ વિડીયો છે ને યુટ્યુબમાં અપલોડ થાય પછી કહેતી નહીં, બધા જોહે. લે લે અને અત્યારે અમે લગભગ 1 કલાકનો રૂટ કાપી લીધો. સરસ મજાના અહીંયા પર્વતો ને બધું દેખાય છે. પર્વત ને બધા જોઈ લ્યો તમે, કેટલા સરસ મજાના ગિરનાર જેવો અહેસાસ થાય છે. એક સરાવની ને એક મારતો નદી બધી આવતી હશે તો પુલ નીચેની આવે છે. અમે જમના 10 દિને મૂકવા જતા હતા ત્યારે અહીંયા સિંહ જોયો. એ પર્વત તો જો કેટલો સરસ દેખાય છે, મોટો. તો જો તમે અત્યારે જોઈ શકો છો કે 2 પર્વતોની વચ્ચેથી આ રસ્તો પસાર થઈ રહ્યો છે. 2 પર્વતોને કાપી અને આ રસ્તો બનાવેલો છે. બહુ ફાઇન છે ને આ અકસ્માત સંભવિત વિસ્તાર પણ છે, એટલે ગાડી બહુ સ્પીડમાં નહીં ચલાવવાની. મોટા મોટા ટર્ન પણ આવે છે અને જ્યાં પર્વત કાપીને અહીંથી રસ્તો બનાવેલો છે, જોઈ શકો છો તમે. આવા રસ્તાઓમાંથી પસાર થવાની પણ મજા આવે. આપણે હાઈવે ઉપર જઈએ તો આવું બધી જે કુદરતી નજારો છે એ આપણને જોવા મળે નહીં. પર્વતોની વચ્ચેથી લીલા ઘાસ, વૃક્ષો, વનસ્પતિ. આપણે ક્યાં જવાનું છે નક્ષ? અમરેલી. પેલા અમરેલી જવાનું છે ને અમરેલીથી આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે. અમરેલીનો મઠ્ઠો ખાવાનો છે. મઠ્ઠો નહીં તો રજવાડી ગુલ્ફી તો એ તો આપણે ખાતા જ હોય ને, મઠ્ઠા ના ખાતા હોય ને બેટા. અહીંયા આપણા ધ્વનુભાઈ સુઈ ગયા છે, મારીને બધીને. અહીંયા મેં પણ સુવાની તૈયારીમાં છું. ધ્વનિ ઉઠી ગઈ? ધ્વનિ ઉઠી ગઈ? નક્ષ, નકુ, ચાલ બેટા જરાક ઠંડુ પાણી પી લે. ચાલ બહાર નીકળ. થાકી ગયા લ્યો મારા દીકરોને. અત્યારે અમે અહીંયા અમરેલી બાયપાસે પહોંચ્યા છે અને અમારે જવાનું છે આ સાઈડ. મારી ગાડી પાર્ક છે.
અત્યારે અમે ચા પીવા માટે રોકાણા છે ચિત્રકૂટમાં, અમરેલી હાઈવે ઉપર, અમરેલી બાયપાસ ઉપર. ઘણી શું લીધું તમને? દેખાડ, આપણે ઓડિયન્સને દેખાડ બધાને, એ બધાને શું લીધું છે? કિટકેટ કહેવાય. શું? કિટકેટ. હા, ચાલો તો અમે ચા પીએ છીએ અને પછી અહીંથી અમે નીકળશું સારંગપુર માટેના રસ્તે. ચાલો. તો અમે ચા પાણી પી લીધા છે, જોઈ લો. અને હવે અમે યારે જવાનું છે સારંગપુર, એટલે અમે આ સાઈડ જશું, આ સાઈડ. જુઓ મસ્ત પેટ ભરીને જમી લીધું છે, એટલે ચા પાણી પી લીધા છે. ચાલો બાય બાય કરજો બધાને. હા ઊંધિયો ને મોદી આવ્યા છે. મોદીના કારણે, મોદી સાહેબના કારણે આપણે અડધી કલાક બીજી તરફ રસ્તો વાળ્યો છે. એટલે લાઠીથી ઢસા ને ઢસાથી બોટાદ ને બોટાદથી સારંગપુર. પણ લાઠીમાં મોદી સાહેબનો રોડ શો છે, એના કારણે અમને અમરેલીથી સીધા મોકલાવ્યા છે બાબરા. લાઠીવાળો રસ્તો બંધ છે અને અમે જાય છે અત્યારે બાબરાથી ઢસા જશું ને ઢસાથી બોટાદ ને બોટાદથી સારંગપુર. એટલે અમારે લગભગ અડધીથી 1 કલાકનો રસ્તો વધારે કાપવો પડશે. તો મને કંઈક કહેવા માંગો છો તમે? કેમ પેટ ભરાઈ ગયું? તો અમે અત્યારે કોઠી આઈસ્ક્રીમ ખાવા માટે રોકાણા છે. તુલસી કોઠી આઈસ્ક્રીમ. ધ્વનિ કેવી હોય? અલગ અલગ ફ્લેવર જોઈ લેજો. આ બધા આ કઈ સ્પેશિયલ છે? કાજુ અંજીર, આપણી ગોટાળો, ડ્રાયફ્રૂટ, માવો મલાઈ. ઓકે, તો અત્યારે 5 ફ્લેવરમાં આ લોકો પાસે કોઠી આઈસ્ક્રીમ અવેલેબલ છે. કોઠી આઈસ્ક્રીમ એકવાર તમારે જરૂર ખાવી જોઈએ, મજા આવે. તો અમે તુલસી સ્પેશિયલ, આ લોકોની સ્પેશિયલ આઈસ્ક્રીમ છે એ ઓર્ડર કરેલી છે. તો અત્યારે રેડી છે. આ છે તુલસી કોઠી આઈસ્ક્રીમ. મેં જાણ ખાવા લાગ્યું. રાતે બનાવેશ? હા ચાલો ખાવ ફટાફટ. અત્યારે અમે બોટાદ છે અને ધ્વનિને પાણીપુરી ખાવી હતી, એટલે એના માટે પાણીપુરી ખાવા માટે રોકાયા છે. સારંગપુર અહીંથી 11 કિલોમીટર દૂર છે. ચાલો ધ્વનિ ખાવ પાણીપુરી. અરે પાણી તો બધી ઢોળાઈ જઈશ. ચાલો તો અમે પહોંચી ગયા છે સારંગપુર. દાદા શું દેખે બોલજે? હનુમાનજી મહારાજ છે. હા, તો અહીંયા પહોંચી ગયા છે અને દર્શન ચાલુ હશે.
લાઇટ ને બધી સરસ. ચાલો તો હવે આપણે રૂમ પણ બુક કરાવી લીધો છે અને અમે જઈએ છીએ રૂમની અંદર. અત્યારે અમે લિફ્ટમાં છે. અમારો રૂમ બુક કરેલો છે 5મા માળે. તો બધા લિફ્ટમાં છે. ધોની ક્યાં છે? ક્યાં છે? દેખાતી નથી. અરે વાહ. ચાલો બધા આવી જાવ. આમાં એક ફોટો લઈ લઈએ. તો આ અમારો રૂમ છે 520. બહુ ફાઇન રૂમ છે. જોઈ લે. 4 બેડ છે અને હા જો ઠેકડા નાખવા માંડીશ. એ તારો બેડ છે? અરે વાહ. ચાલો આ કંઈક રૂમ છે. એમાં તો પહોંચી શકતી નથી. હા તો આ બાથરૂમ છે. તો પહોંચી ના શકે. અને નાવા માટે આ છે. સેપરેટ છે બધું એટલે બહુ મજા આવશે. હા ફાઇન વ્યવસ્થા છે અને અહીંયા ગેલેરી પણ છે. ગેલેરી જોઈ લઈએ આપણે. નક્સ તું કે છે. વાવ. ગેલેરીમાં થોડુંક પક્ષીઓનું રાજ અહીંયા હોય એવું લાગે છે. બાકી આ ગેલેરીનો સીન છે. પ્રસાદ ઘર અને સારંગપુરના દાદા. હા વાંથી આગળથી છે. હા તો જવા દો. તો જવા દઈશું તને. હા જા. હા તો ફાઇનલી કષ્ટભંજન મહારાજના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. ગેટ છે. ધોની આમાં સાસરથી જા. મમ્મી પાસે જા. મમ્મી સાથે જા. ચાલો. તો અત્યારે અમે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. નક્ષ તે દર્શન કર્યા? કેવું લાગ્યું? એમ ધન્ય થઈ ગયા. દર્શન કરી લીધા છે. તો હવે અમે જમવા માટે જઈએ છીએ, પ્રસાદી લેવા માટે. તો ભોજનાલયનો નજારો કંઈક આવો છે. તમે જોઈ લો. આ જોઈ લો. આ છે ભોજનાલય પ્રસાદી લેવા માટે. અત્યારે અમે ત્યાં જઈએ છીએ. બસ તારે બરાબર છે. ચાલ લઈ લીધું. ચાલો આ છે ભોજનાલય. આટલું મોટું છે. હજારોની સંખ્યામાં માણસો અહીંયા આવી જાય. ચલો. હા બસ આટલા અવાજે, આવા ધીમા અવાજે બોલાય. તમારા નક્ષભાઈ આની આ બીજી અવાજ ડીમ થઈ ગયો છે. નક્ષભાઈની આ બીજી ટ્રાય છે અને બીજી ટ્રાયમાં પણ પહેલી ટ્રાયમાં જેટલું લાવ્યો તો એના કરતાં વધારે અત્યારે લાવ્યો છે. અને જોઈએ જ ભાઈ કેટલું ખાય છે. અને આ છે ભોજનાલય.
આટલો મોટો છે, આટલો વિશાળ અને મોટો છે. કોઈ માણસ ભીખો ન જાય અહીંયાથી સારંગપુરથી. એ ગંદી ધોનીભાઈ તૈયાર થાય છે. હવે જવા માટેની તૈયારી અમે પૂરેપૂરી કરી લીધી છે. અમારા બેગ તૈયાર થઈ ગયા છે. ચાલો ધોનીભાઈ, ચાલો ગીત ગાય છે. રામ આएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. ચાલો તો હવે અમે તૈયાર થઈ ગયા છે અને હવે અમે જવાના છે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી અને પછી સીધા નીકળશું અમદાવાદ એરપોર્ટ માટે. તો ચાલો હવે અમારી બેગને તૈયાર કરી લીધેલી છે. ધ્વનિ કંઈ કહેવા માંગો છો તમે? તો અમે દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદ લેવા જઈએ છીએ. દુકાન લઈ લીધું છે, હવે પ્રસાદ લેવાનું. પપ્પા શું લીધું? यहाँ 100 रुपया वाला 2 पैकेट. हाँ आन नहीं नहीं धोनी तो नहीं. અહીંયા ચાલો હવે પ્રસાદ લઈ લીધું છે. હવે અમે અમારો સામાન ને ચપ્પલ લેવા જઈએ. તો આ છે સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ, કિંગ ઓફ સાળંગપુર. જોઈ ત્યાં અને અમે થોડું ઘણું ફોટો સેશન એ કરાવી લીધું છે અહીંયા. આ છે ખૂબ સરસ એવી જગ્યા, ગાર્ડન પણ છે મસ્ત બેસવા માટે. અને આ જે દેખાય છે એ રહેવા માટેની જગ્યા છે, અતિથિ ભવન. બહુ ફાઇન સુવિધા આની અંદર ઉપલબ્ધ છે, ખૂબ જ સસ્તા રેટ ઉપર. તો ચાલો હવે અમે નાસ્તો કરી આવીએ. અમારો નાસ્તો આવી ગયો છે. શું છે નાસ્તામાં આપણે જોઈએ? પૌવા છે, ચા છે, ભજીયા છે અને થેપલા છે. ધોની શું ભાવે છે તને? ભજીયા. એ ભજીયા વધારે ભાવે છે. ચાલો ખાઓ. રસ્તામાં છે 3 કલાકનો રસ્તો છે. તો એ 3 કલાકનો રસ્તો કેવી રીતે કપાશે કંઈ ખબર નહીં, પણ ધ્વનિ છે એ અમારા માટે એક પોયમ ગાવાની છે. તો ધ્વનિ પોયમ સ્ટાર્ટ કરે છે. 1 2 3 સ્ટાર્ટ. ધ્વનિ રેડી? ઉંદેરાને નહીં, ચૂહે કો બુખાર. ઉંદેરાને પણ આવે. હા કાજે एम ना कैसे नहीं बोलते बच्चा? आज मंगलवार है, चूहे को बुखार, चूहा गया डॉक्टर के पास, डॉक्टर ने लगाई सुई, चूहा बोला ओई ओई ओई. જોરથી બોલ. हेलो फ्रेंड्स, लाइक मत भूलना, शेयर करना मत मत भूलना, और सब्सक्राइब तो कर ही देना. सब्सक्राइब कर देना. તમારે કંઈ ખાવું? તો ફાઇનલી દોસ્તો અમે ઘરે પહોંચી ગયા છે. અમદાવાદ પછી તમને એક પણ સીન અમે બતાવી નથી શક્યા, કારણ કે મારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી.
અહીંયા ઘરે અમે પહોંચી ગયા છે. અત્યારે કેટલા વાગ્યા છે? 1:45 વાગ્યા છે. ઘડિયાળ તમને દેખાતી હોય તો હા, ત્યાં ઘડિયાળ દેખાય છે. 1:45 વાગ્યા છે અને સફરજન ખાઉં છું. થોડીક અમદાવાદમાંથી ખરીદી કરી હતી, એ બતાવી દઈએ. લાલ દરવાજે બધા માટે સસ્તું સામાન મળે છે અમદાવાદમાં, તો ત્યાંથી થોડીક ખરીદી કરીને આવ્યા છે આ છોકરાઓ, તો એ તમને બતાવશે અત્યારે. ચાલો નક્સ. ધ્વનિ માટે પેડ. ઓહો, બહુ ફાઇન પેડ છે. ધ્વનિયા તારું છે? હે, કોને પસંદ કર્યું હતું? 50 રૂપિયા. ખાલી 50 રૂપિયા? ઓહો. હા, સરસ. લે બીજું શું લીધું? કોના માટે? તારા માટે. એટલા બધા રૂપિયા આવે છે કે તારે પાકીટ રાખવાની જરૂર પડે? સરસ. પછી દિવાળી છે એટલે ગન. આવી ગન અહીંયા મળતી નથી. આમાં શું કરવાનું? મમ્મી આ બે કટલાની છે 150 રૂપિયાની બે. 150 રૂપિયાની બે. હવે શું કરવાનું એમાં? દિવાસળી નાખવાની. માચિસ નાખવાની. માચિસની દિવાસળી. હા, એક નાખવાની. ઓકે. આ વેલી ભાભી લેવા છે હારા ફૂટેશ. આ તડ પોપ એટલા ફૂટતા નથી.